આજે આપણે ધોરણ 7 માં પૂર્ણાંક સંખ્યા વિશે ભણવાનું છે। તો ગણિતની અંદર આ પહેલું ચેપ્ટર આપણું છે પૂર્ણાંક સંખ્યા। આ શરૂઆત કરતા પહેલા આપણે ધોરણ 6 માં જે કંઈ થોડું ઘણું શીખી ગયા છે સંખ્યા વિશે, એના વિશે થોડું જ્ઞાન લેવું પડે, એના પછી એક સ્ટેપ આગળ જવાય। તો આ માટે પહેલા આપણે શરૂઆત કરીએ છીએ પ્રાકૃતિક સંખ્યાથી। તો પ્રાકૃતિક સંખ્યા એટલે શું આ ધ્યાન રાખવાનું। તો પહેલા પ્રાકૃતિક સંખ્યા વિશે કહીએ તો 1 થી શરૂ થતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહે છે। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 1 2 3 4 અનંત આ પ્રાકૃતિક સંખ્યાઓ કહેવાય। તો સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થાય। તો મિત્રો ખબર પડી કે 1 થી શરૂ થતી સંખ્યાને પ્રાકૃતિક સંખ્યા કહેવાય। પ્રાકૃતિક સંખ્યાઓ અનંત છે। ઉદાહરણ તરીકે 1 2 3 4 આ અનંત સુધી વિસ્તરેલી છે અને સૌથી નાની પ્રાકૃતિક સંખ્યા 1 થાય। હવે બીજી સંખ્યા તમે ભણી ગયા છો જે છે પૂર્ણ સંખ્યા। શૂન્યથી શરૂ થતી સંખ્યાઓને પૂર્ણ સંખ્યા કહે છે। પૂર્ણ સંખ્યા પણ પ્રાકૃતિક સંખ્યાની જેમ અનંત છે। પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓની જેમ અનંત છે। ઉદાહરણ તરીકે જોઈએ તો 0 1 2 3 4 અનંત સુધી વિસ્તરેલી છે। સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 થાય। તો મિત્રો ફરીથી આપણે જોઈ લઈએ। 0 થી શરૂ થતી સંખ્યાને પૂર્ણ સંખ્યા કહે છે। પૂર્ણ સંખ્યા પ્રાકૃતિક સંખ્યાઓની જેમ અનંત છે। ઉદાહરણ તરીકે 0 1 2 3 4 અનંત સુધી વિસ્તરેલી છે અને સૌથી નાની પૂર્ણ સંખ્યા 0 છે। આ બંને મુદ્દાઓ તમે ધોરણ 6 ની અંદર ભણી ગયા છો। હવે આપણે ધોરણ 7 ની અંદર જે શીખવાની છે પૂર્ણાંક સંખ્યા, જે આપણું મુખ્ય ચેપ્ટર છે, એ શીખવાનું છે। હવે આ પૂર્ણાંક સંખ્યાઓમાં કોનો સમાવેશ થાય, પૂર્ણાંક સંખ્યાઓ કેવી રીતે દર્શાવવામાં આવે છે સંખ્યા રેખા ઉપર, આ ઉપરાંત સંખ્યા રેખાના ગુણધર્મો શું છે, પૂર્ણાંક સંખ્યાઓના ગુણધર્મો કયા છે, એ બધું જ આ ચેપ્ટરની અંદર સમાયેલું છે। તો હવે પછી આપણે જોઈએ છે પૂર્ણાંક સંખ્યાઓ। પૂર્ણાંક સંખ્યાના મુખ્ય 3 પ્રકાર છે। પૂર્ણાંક સંખ્યાના
મુખ્ય ત્રણ પ્રકાર છે. એક ધન પૂર્ણાંક, બે ઋણ પૂર્ણાંક અને ત્રણ શૂન્ય પૂર્ણાંક. ધન પૂર્ણાંકની અંદર જો આપણે ઉદાહરણ જોઈએ તો 1 2 3 4 જે આપણે પ્રાકૃતિક સંખ્યા આવતી હતી એ બધી ધન પૂર્ણાંક છે. ઋણ પૂર્ણાંકની અંદર ઉદાહરણ તરીકે જોઈએ તો ઋણ 1 ઋણ 2 ઋણ 3 એટલે કે આગળ માઈનસ નું ચિહ્ન આવે, નેગેટિવ સંખ્યાઓ બધી જ ઋણ સંખ્યા કહે છે. આમાં ઉદાહરણની અંદર ફક્ત શૂન્ય આવે. સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓ નું નિરૂપણ જોઈએ. હવે આ સંખ્યા રેખા પર પૂર્ણાંક સંખ્યાઓનું નિરૂપણ કેવી રીતે થાય એ જોવાનું છે. તો આ માટે પહેલા તમારે એક રેખા દોરવાની છે. ફૂટપટ્ટી પેન્સિલનો ફરજિયાત ઉપયોગ કરવામાં, કારણ કે ફૂટપટ્ટી પેન્સિલ વગર દર્શાવી શકાય નહીં. વચ્ચે તમારે શૂન્ય પૂર્ણાંક આવે. શૂન્ય પૂર્ણાંકની જમણી બાજુ બધા જ ધન પૂર્ણાંક યોગ્ય અંતરે દર્શાવવા અને તે અનંત છે. શૂન્યની ડાબી બાજુએ બધા ઋણ પૂર્ણાંક દર્શાવવાના અને ઋણ પૂર્ણાંક તમે કૌંસમાં દર્શાવો, કૌંસ વગર દર્શાવો તો માન્ય ગણવામાં આવે છે, પણ એ પણ તમારે યોગ્ય અંતરે દર્શાવવા પડે. આ બધા જ અંક વચ્ચેનું અંતર ફૂટપટ્ટી પેન્સિલની મદદથી એક સરખા અંતરે બધા દર્શાવવાના છે. અને મિત્રો ધ્યાન રાખજો કે જમણી બાજુનો પૂર્ણાંક, સંખ્યા રેખા પરના જમણી બાજુનો પૂર્ણાંક હંમેશા ડાબી બાજુના પૂર્ણાંક કરતાં મોટો હોય. એવી જ રીતે આપણે કહી શકીએ કે ડાબી બાજુનો પૂર્ણાંક જમણી બાજુના પૂર્ણાંક કરતાં હંમેશા નાનો હોય. ઉદાહરણ તરીકે 5 અને -3 વચ્ચેનો આપણે સંબંધ દર્શાવવો છે. કયો નાનો કયો મોટો અસમતાના ચિહ્ન વડે આપણે દર્શાવવું છે. તો અસમતાના ચિહ્ન વડે દર્શાવવા માટે આપણે કઈ અસમતા ચિહ્નો વપરાય? ગ્રેટર ધેન 5 greater than -3, 5 greater than -3. બીજું ઉદાહરણ એક્ઝામ્પલ આપણે જોઈએ તો તમને માઈનસ નેગેટિવ સંખ્યા પહેલા આવી છે -1 અને 4, એના વચ્ચેનો આપણે સંબંધ દર્શાવવો છે. તો અહીંયા જમણી 4 એ શું છે? સંખ્યા રેખા પર જમણી બાજુ રાઈટ સાઈડ ઉપર છે, 0 ની રાઈટ સાઈડ ઉપર છે, એટલે 4 એ મોટું થાય. 4 મોટા થાય તો તમારું અસમતાનું ચિહ્ન 4 તરફ આવે. 4 બાજુ તમારે અસમતાનું ચિહ્ન દર્શાવવું પડે. તો આ રીતે સંખ્યા રેખા પર આ પૂર્ણાંક સંખ્યાઓનું નિરૂપણ થાય છે. ફરીથી પૂર્ણાંક સંખ્યાના મુખ્ય 3 પ્રકાર છે: ધન પૂર્ણાંક, ઋણ પૂર્ણાંક, શૂન્ય પૂર્ણાંક. ઉદાહરણ તરીકે 1 2 3 4. બીજું ઋણ પૂર્ણાંકમાં જોઈએ તો ઉદાહરણ તરીકે -1 -2 -3. અને શૂન્ય પૂર્ણાંક એક જ છે જે શૂન્ય છે. સંખ્યા રેખા પર દર્શાવવાનું છે. આ પૂર્ણાંક સંખ્યાઓ સંખ્યા રેખા પર કેવી રીતે દર્શાવાય? તો સૌપ્રથમ સંખ્યા રેખા દોરવાની, વચ્ચે શૂન્ય મૂકવાના, જમણી બાજુ બધા ધન પૂર્ણાંક આવે, ડાબી બાજુ બધા ઋણ પૂર્ણાંક આવે. અને એટલું યાદ રાખવાનું કે જમણી બાજુ જે પૂર્ણાંક હોય એ ડાબી બાજુ કરતાં મોટો હોય, ડાબી બાજુનો પૂર્ણાંક જમણી બાજુ કરતાં નાનો હોય. તો તમારે આવા ખાલી જગ્યામાં કે નાના પ્રશ્નોમાં તમને આવા પ્રશ્નો પૂછી શકશે. હવે આપણે જોવાના છે અપૂર્ણાંક, આ જે પૂર્ણાંક સંખ્યા છે એ પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો કયા છે. તો આપણે જોઈએ પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો. એમાં
પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મો. પૂર્ણાંક સંખ્યાના ગુણધર્મોમાં પહેલો ગુણધર્મ આવે છે દ્વિક ક્રિયા તરીકે પૂર્ણાંક સંખ્યા. તો આ ગુણધર્મમાં એવું છે કે બે પૂર્ણાંક સંખ્યાઓનો સરવાળો બાદબાકી કે ગુણાકાર પૂર્ણાંક સંખ્યા જ મળે. ઉદાહરણ તરીકે -5 વત્તા 2 -3. તો -5 પૂર્ણાંક સંખ્યા છે, 2 પણ પૂર્ણાંક સંખ્યા છે, એ બંનેનો સરવાળો કરીએ છીએ તો -3 મળે છે. આ -3 એ પણ શું કહેવાય? પૂર્ણાંક સંખ્યા કહેવાય. બીજું એક્ઝામ્પલ જોઈએ તો બીજા એક્ઝામ્પલની અંદર આપણે બાદબાકી જોઈએ છે કે -3 4 તો શું થશે? -7 થશે. તો -3 -4 is equals to -7. તો આ શું થયું? આ પૂર્ણાંક સંખ્યા છે, -4 બી પૂર્ણાંક સંખ્યા છે, તો એનો જવાબ જે આવે એ પણ પૂર્ણાંક સંખ્યા થાય. એવી રીતે ગુણાકાર બી થઈ શકે છે. -2 ગુણ્યા તમે 5 કરો 5 -2 ગુણ્યા ઇન્ટુ 5 ગુણ્યા 5 તો -10. આન્સર શું આવશે? -10. તો આ -10 પણ શું છે? પૂર્ણાંક સંખ્યા જ છે. એનો બીજો ગુણધર્મ આપણે જોઈએ તો બીજો ગુણધર્મ છે ક્રમનો ગુણધર્મ. બે પૂર્ણાંક સંખ્યાનો સરવાળો કે ગુણાકાર ગમે તે ક્રમમાં કરવામાં આવે તો પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. ઉદાહરણ તરીકે જોઈએ -5 વત્તા 2 બરાબર આપણે જો એમ લખી શકીએ કે 2 વત્તા -5. તો આ છે સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. આ કેવી રીતે પરિણામ સરખું મળે છે? જો -5 + 2 તો આનો આન્સર શું થાય? -3. અને સામે પણ આપણે જોઈએ, સામે જમણી બાજુ રાઈટ હેન્ડ સાઈડમાં તો 2 + -5 તો આનો આન્સર પણ -3 આવે. માટે ગમે તે ક્રમ જાળવીને અથવા તો ગમે તે ક્રમમાં પૂર્ણાંક સંખ્યાને મૂકીને સરવાળો કરવામાં આવે તો આપણને એનો જવાબમાં કોઈ આન્સરમાં કોઈ ફરક પડતો નથી. એટલે કે પરિણામ આપણું તે જ પૂર્ણાંક સંખ્યા મળે છે. એવો જ ગુણાકાર માટે જોઈએ કે તમને -5 * 2 આપેલા છે તો સામે શું થઈ જાય? 2 * -5 તો -5 * 2 -10. 2 * -5 તો -10. તો આપણે આને કહી શકીએ સરવાળા વિશે ક્રમનો ગુણધર્મ. અને આને કહી શકીએ ગુણાકાર વિશે ક્રમનો ગુણધર્મ.
મિત્રો આપણે દ્વિક ક્રિયાનો ગુણધર્મ શીખ્યા, ક્રમનો ગુણધર્મ શીખ્યા. હવે આપણે ત્રીજો ગુણધર્મ શીખવાનો છે અને ત્રીજો ગુણધર્મ છે જૂથનો ગુણધર્મ. આ ગુણધર્મમાં કોઈ પણ પૂર્ણાંક સંખ્યાના ગમે તેમ જૂથ બનાવીને સરવાળો કે બાદબાકી ગુણાકાર કરવામાં આવે તો પરિણામ તે જ પૂર્ણાંક સંખ્યા મળે. તે જ એટલે કે પરિણામમાં કોઈ ફરક પડતો નથી. હવે જોઈએ ઉદાહરણ તરીકે -5 વત્તા 2 જેનું આપણે જૂથ બનાવી દઈશું અને બીજી સંખ્યા આપણે કોઈ પણ લઈ શકીએ વત્તા -3. હવે જો એની સામે આપણે જૂથ બદલી નાખીએ તો આપણે એ જૂથ -2 અને -3 નું બનાવવું પડે. 5 ને આપણે બહાર લઈ લેવાના એટલે કે -5 પ્લસ 2 પ્લસ -3. તો અહીંયા જુઓ કે -5 અને 2 નું જૂથ હતું, અહીંયા 2 અને -3 નું જૂથ છે. તો હવે જો આને સોલ્વ કરીએ તો પરિણામ શું મળે છે જોઈએ. તો ડાબા એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ ડાબી બાજુ જોઈએ તો -5 પ્લસ 2 અને વત્તા -3 છે. તો -5 પ્લસ 2 તો બરાબર શું થશે -3 અને પ્લસ આ -3 એમના એમ મૂકવાના. હવે -3 એટલે -6 થાય. એવી જ રીતે આપણે જમણી બાજુનું સાદું આપીએ. જવાબ જમણી બાજુ -5 વત્તા 2 વત્તા -3 આપણે જૂથ બનાવ્યું છે આ બે. તો ફર્સ્ટ -5 એઝ ઇટ ઇઝ મૂકવા પડે, એમને મૂકવા પડે, પ્લસ આ બંનેનો ફાઇનલ આન્સર થાય તો -1. -5 -1 is equals to -6. તો આ બંને ના પરિણામ સરખા મળ્યા. તો આને કહેવાય સરવાળા વિશે જૂથનો ગુણધર્મ. આવી જ રીતે જો ઉદાહરણ ગુણાકારનું જોઈએ તો ઉદાહરણ તરીકે -5 into 2 into -3 તો is equals to -5 બાર રાખી દઈએ into bracket 2 plus -2 into -3. હવે જો આનું સાદું આપીએ તો ડાબી બાજુ -5 to -10 -10 ગુણ્યા -3 એટલે -30 થશે. તો આ બાજુ પણ તમે જુઓ તો 2 into -3 તો -6 -6 into -5 તો -30 થાય. તો આ ગુણાકાર વિશે જૂથનો ગુણધર્મ છે. બીજું એક વસ્તુ ખાસ યાદ રાખો કે જૂથનો ગુણધર્મ
જૂથનો ગુણધર્મ ભાગાકાર વિશે શક્ય નથી. ક્રમનો ગુણધર્મ જૂથનો ગુણધર્મ ભાગાકારની ક્રિયા માટે લાગુ પડતો નથી. તો આ થયા જૂથનો ગુણધર્મ. આની પહેલા આપણે જોયો ક્રમનો ગુણધર્મ. હવે આપણે જોઈએ છે વિભાજનનો ગુણધર્મ. વિભાજનનો ગુણધર્મ જે ચોથો ગુણધર્મ છે જેમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન કરવામાં આવે છે. આ ગુણધર્મમાં ગુણાકારનું સરવાળા પર વિભાજન શક્ય છે પણ સરવાળાનું ગુણાકાર પર વિભાજન શક્ય નથી. તો અહીંયા ધ્યાન રાખો કેવી રીતે થાય. -5 ગુણ્યા 3 + 2 તો ઇઝ ઇક્વલ્સ ટુ -5 ને 3 સાથે મલ્ટીપ્લાય કરવાના, ગુણાકાર કરવાનો, એટલે કે -5 * 3 પ્લસ -5 * 2 તો આપણે ડાબી બાજુનું સાદું આપીએ, જોઈએ કે આ પરિણામ સરખું થાય છે કે નથી થતું. આપણે પરિણામ ડાબી બાજુનું અને જમણી બાજુનું સરખું મળે છે કે નથી મળતું એ જોવું પડે, ચેક કરવો પડે આ નિયમને. તો ફર્સ્ટ આપણે ડાબા લઈએ છીએ, ડાબી બાજુ લેફ્ટ હેન્ડ સાઈડ, that means -5 * 3 + 2 આનું સાદું આપીએ તો -5 * 3 + 2 means 5. કૌંસ ના કરો તો ચાલે, ધન છે એટલે -5 × 5 -5 × 5 -25 આન્સર આવશે. જમણી બાજુનો આપણે જવાબ જોઈએ, રાઈટ હેન્ડ સાઈડનો જવાબ જોઈએ તો -5 * 3